આજે આપણે જવાનું છે મોરસુપણા હિડન વોટરફોલ જોવા માટે. ગાડી ચાલુ કરીને આપણે નીકળી ગયા મોરસુપણા તરફ જવા માટે. તો અત્યારે આપણે મથુર કાકાની વાડીએ આવી ગયા છીએ, કારણ કે આપણે એની સાથે જ મોરસુપણા જવાનું છે. પછી ચા આવી ગઈ એટલે આપણે પી લીધી ચા. ચા પીને આપણે નીકળી ગયા છીએ હવે. પછી તો આપણે ગાડી મારી મૂકી. કોઈને આ કયો રસ્તો છે તે ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. અને આગળ મથુરભાઈની એની ગાડી જાય છે અને હું અને ઠાકરા દાદા અમે પાછળ ધીમે ધીમે જઈએ છીએ. અમારી પાછળ ઠાકરા દાદા બેઠા છે, એને આપણે મૂકવા જવાનું છે એટલે જઈએ છીએ. આ કયું મંદિર છે એ કોઈને ખ્યાલ હોય તો જણાવજો. મને તો ખ્યાલ છે, પણ તમને જો ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. અને તમે વ્યૂ જોવો ચારે બાજુ, નજારો કેવો મસ્ત સુંદર છે. રસ્તામાં સુંદર નદી આવી એટલે આપણે નદી જોવા ઊભા રહી ગયા. તમે જુઓ આ કેવો મસ્તનો સુંદર વ્યૂઝ ને સુંદર નજારો છે. આવું આવે તો રેકોર્ડ તો કરવું જ પડે એટલે આપણે ઊભા રહી ગયા. પાણીનો મસ્ત સરસ એવો અવાજ આવે છે અને સુંદર એવી નદી ને માથે નાનો એવો ડેમ પણ છે. મસ્ત એવો વ્યૂ લાગે છે અહીંયાથી. દૂરથી સુંદર પવનચક્કી પણ દેખાય છે અને સુંદર એવા ડુંગરા ચાલુ થઈ ગયા છે અહીંયાથી. આ કયું ગામ છે, જો તમને ખબર હોય કે આ ગામનો કેડો છે તો મને જણાવજો કોમેન્ટમાં. અને આ કયા ગામની પવનચક્કી છે તે પણ જણાવજો. તો આપણે જોકે પોગી ગયા છીએ અને અત્યારે આપણે છીએ શાંતિરામ બાપુના જૂના આશ્રમે. આ બાપુ ગીર ગઢડાના સલાળાથી અહીંયા ભજન કરવા આવી ગયા હતા. અત્યારે તો દેવ થઈ ગયા છે, પણ એનો અહીંયા આશ્રમ આવેલો છે, આ જૂનો આશ્રમ. એને આખી જિંદગી અહીંયા એને ભજન કર્યું અને આપણે કેળામાં હલવાઈ ગયા હતા એટલે જોડા પણ પલ્લી ગયા છે. અહીંયા એવા વોટરફોલ ને એવું બધું, નદી ખાડા ને એવું છે, બહુ મુશ્કેલ છે પોગવું. આ બાપુની જૂની જગ્યા શાંતિરામ બાપુની, તમે દર્શન કરો. અને આજે સવારે જ ફોન આવ્યો હતો કે અમારે જે જોકે જવાનું છે ના, એ જોકના એક બકરીને મારી નાખી છે. 2 હાવસ છે અહીંયા અત્યારે. અને આ તમે દર્શન કરો શાંતિરામ બાપુની મઢીની. અને કહે છે કે આ જે ડુંગરો દેખાય છે સામે, તેમાં 2 હાવસ છે. આ બકરાવાળા ગાઢવાળા ભાઈઓ બધા વીમો ખેડીને અહીંયા વર્ષ બકરા સારવા આવતા હોય છે. અને આવી રીતના જનાવરના મોઢામાં અહીંયા પોતાના માલ ઉછેર કરવા આવે છે, કારણ કે નીંદની તંગી હોવાના કારણે અહીંયા આવવું પડે. અને આ તમે જુઓ કેટલું ખતરનાક બધું કાંટું ને બાવળ ને એવું બધું છે. આમાં તો ઘણા ખરા જનાવર હોય, પણ છતાં આવો વીમો ખેડીને આ બધા ભાઈઓ જે વર્ષ બકરા લઈને આવતા હોય છે, માલ લઈને આવતા હોય છે ઉછેર કરવા માટે. હા, આવું બધું આપણે ચડવાનું માથે. આ બધા જાય તે ઓલા વોટરફોલે જાય છે. અને આ જ ડુંગરામાં માથે હાવસ છે, 2 હાવસ છે અને એક બકરી પણ આ ભાઈ લોકોની મારી નાખી છે. પણ આ લોકો આવો રિસ્ક ખેડી અને બકરા સારતા હોય છે. હવે હાવસ દેખાણો છે. આ બધા લોકો જાય છે માથે જોવા માટે. ફોરેસ્ટના ઇસ્યુના હિસાબે તમને બતાવી તો નહીં શકું, પણ આ ડુંગરા ઉપર અહીંયા માથે છે હાવજ. આવી ગયો. ફાઇનલી આપણે ગાઢ પાસે પોગી ગયા છીએ અને અત્યારે આપણે ચા પીવા જવાનું છે.
સાવજ છે પણ બહુ આઘા વહી ગયા હવે, અને આપણે આગેથી જ લીધું છે લેન્સથી, જેથી કરીને આપણે કોઈ આપણી સેફટી રહે અને આપણે સેફ રહી. આ લોકો આવી રીતના આવા ખતરામાં બકરા સારતા હોય છે. અહીંયાથી સામું કદમગીરી દેખાય છે આ, અને આ બધું શેત્રુજીની હેઠેનું જંગલ કદમગીરીનું જંગલ કહેવાય. હવે આપણે ચા પીવા ખોટી થઈ ગયા છે. સાવજ છે પણ અમે ઘણા આઘા છીએ, ઘણા દૂર છીએ, પણ આપણી પાસે છે વિવો 300FE, જેનો લેન્સ કમાલનો છે. તમે દૂરથી પણ એકદમ ક્લિયર વિડીયો લઈ શકો છો. એટલા માટે આપણે એવું બીવાની જરૂર છે નહીં. આપણે બને એટલું જનાવરથી દૂર રહેવું. નીચે આપણે દર્શન કર્યા એ જૂનો આશ્રમ, અહીંયા નવો આશ્રમ બને છે, બાંધકામ ચાલુ છે, અને અહીંયા માથે ગૌશાળા પણ બનાવવાની છે. તમે દર્શન કરો શાંતિરામ બાપુના. બાપુ સલાળાથી અહીંયા આવ્યા હતા અને તેને મોરસુપણા અહીંયા જે ડુંગરાઓ છે તેમાં તપ કરીને પૂરી આખી જિંદગી વ્યતીત કરી અને ભજન કર્યું. અહીંયા તેનો ભવ્ય આશ્રમ છે અને ગૌશાળા પણ બનાવવાની છે. સુંદર એવું મસ્તનો આશ્રમ છે. આવી ખતરનાક કેડી છે વોટરફોલે જવાની, અને મારી સૌને અપીલ છે કે તમે અહીંયા ન આવો. હું તો અહીંયા અનુભવી વ્યક્તિ સાથે, અહીંના લોકલ વ્યક્તિ સાથે આવેલો છું, પણ આ બહુ ખતરનાક છે અને જનાવરની પણ બહુ બીક છે. એટલે બને ક્યાં સુધી અહીંયા ન આવવું. કે હાલો વિડીયો ચાલે છે તો આપણે ઉતારવા જઈએ ને આમ ને તેમને નહીં. હકીકતમાં બહુ ખતરો છે અહીંયા, પણ તમારી સાથે કોઈ અનુભવી હોય, કોઈ એક્સપર્ટ હોય આના, તો જ તમારે અહીંયા આવવું. નકર અહીંયા કયું જનાવર નીકળે એનું કાંઈ નક્કી નહીં. એટલા માટે ખોટી ઘેલસામાં આવીને કે હાલો વોટરફોલ ટ્રેન્ડિંગમાં છે તો આપણે વોટરફોલે જઈએ, એવું ના કરવું. અહીંયા બહુ ખતરો છે, અને આ તો અમારે શું છે કામ હતું અને અહીંના લોકલ લોકો સાથે આવવાનું હતું, એટલા માટે હું આવ્યો. પણ ખૂબ મુશ્કેલી છે અહીંયા, એટલે ધ્યાનથી જાળવીને આવો, તોય જાળવીને આવો. અમારા 2 માલધારીઓ મારી સાથે છે, અને આજ સવારે જ અહીંના જે લોકલ માલધારીઓ છે તેણે કીધું કે અમારી બકરી સવારે જ મારી નાખી, એટલે ધ્યાન રાખવું. અહીંયા બહુ ખતરનાક છે. બને ક્યાં લગી કોઈ પણ જાતના ઘેલસામાં કે ટ્રેન્ડિંગમાં જોઈને અહીંયા ન આવવું. આ એટલું બધું ખતરનાક છે કે કઈ શું નીકળે તેનું કાંઈ નક્કી નહીં. એટલા માટે ધ્યાનથી આવો, તો પણ ધ્યાનથી આવો, અને બને ક્યાં લગી ન આવો. ફાઇનલી આપણે પોગવા આવી ગયા છીએ વોટરફોલે, પણ હકીકતમાં ખૂબ ડેન્જર એવું પ્લેસ છે. એટલે સોશિયલ મીડિયાની ઘેલસામાં આવીને અહીંયા કોઈ આવવું નહીં. કારણ કે જનાવરનો પણ ખતરો છે, અને ઉતરવામાં પણ ધ્યાન રાખવું પડે. તમારો જરીક પગ લપશો એટલે તમે સીધા નીચે વયા જાઓ. ને અહીંયા ઘણા માણસો આવે છે વોટરફોલ હાટું. જો આ વોટરફોલે આપણે પોગી ગયા. અહીંયા ઘણા લોકો આવી ગયા છે. આ છે જે ટ્રેન્ડિંગ વોટરફોલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર છે, તે ટ્રેન્ડિંગ વોટરફોલ. ખૂબ સુંદર એવો વોટરફોલ છે, અને અહીંયા માણસો નાહી રહ્યા છે. મસ્તનો અને બ્યુટીફુલ પ્લેસ છે, પણ બહુ ખતરનાક પણ એટલું જ છે. અહીંયા નીચે વોટરફોલ છે, અને અમે અત્યારે માથે છીએ વોટરફોલની. અને પાણી અહીંયા જ પીવાનું. આ પાણી પી લઈએ આપણે. અહીંયા ડુંગરામાં ગરમી પણ એટલી થાય છે,
કારણ કે ક્યાંયથી એક પણ પ્રકારનો પવન પણ ન આવે અને એટલું ખતરનાક છે કે કયું જનાવર ક્યાંથી આવે તે તમે જોઈ પણ ના શકો. આવી રીતના ખતરામાં તમારે આગળ વધવાનું. આવી રીતના હાકલા કરતા રહેવું પડે, નકર જનાવર હોય આજુબાજુ તો તમને નુકસાન ન કરે. થાકી ગયા એટલે પોરો ખાવા બેસી ગયા, પણ અહીંયા જરીએ પવન નથી લાગતો અને બહુ જ ખતરનાક એવું જંગલ છે. આગળ એક મોટો જબર એરું જોયો. અમે આ બાજુ હતા અને નદી વટીને આ કાંઠે આવ્યા છીએ અને આ તે નદી છે આખી હળંગ, જ્યાં તે હિડન ધોધ આવેલો છે. અત્યારે આપણે મોરસુપણા વચ્ચોવચ્ચ છીએ અને આ ચારે બાજુનો વ્યૂઝ જુઓ તમે. આ છે શેત્રુંજી નદી અને જેસર સુધી અહીંયા દેખાય છે. અને અત્યારે વેધર ખૂબ જ એવું ધુમ્મસવાળું છે એટલે બહુ ક્લિયર નથી આવતું, પણ છતાં તમે અહીંયાના દ્રશ્યો જુઓ. સુંદર ડુંગરા, પહાડ એવા મસ્તના. અને આ જે દેખાય સામે એ છે કદમગીરી. આ છે કદમગીરીનો ડુંગરો. તમે વેધર જુઓ. અને આ બાજુ જે આ દેખાય આ છે પાલીતાણાનો હસ્તગીરી. આ જે ડુંગરો દેખાય ને, આ ડુંગરો આમાં બે હાવસ છે અત્યારે દેખાતા નથી. બકરી માલ ના બે હવા લઈ જાય આ ડુંગર માં જ દેખાય. ફાઇનલી વેધર થોડુંક સારું થયું છે અને અત્યારે ક્લિયરિટી બહુ સરસ આવે છે અને મસ્ત એવું ઝાડવાને એવું છે. મસ્ત એવા ડુંગરા અને પહાડ એવું છે. અહીંયા બધા ખુલ્લું છે એટલે વાંધો નહીં. અને કંટોલાનો વેલો મળ્યો છે એટલે કંટોલા તોડી રહ્યા છીએ. જો આ છે ટીમરાનું ઝાડ. તમે બીડી સિગરેટ જે પીવો ને જે તમ એ આની બને, આની વળાય બીડી. આવી મુશ્કેલીથી ઉતરી રહ્યા છીએ અત્યારે. ફાઇનલી કેળો સારો મળી ગયો એટલે હવે નીકળી જાવ બહાર. બોટલ નાખી બનાવતા થઈ કેટલો ગાળો થાય. આ લઈને જાવ ને તો 2.5-3 કિલો મોલ્લો લૂલો લાગે. આ તમે જે જોવો છો તે પાણી માટે કુંડા મૂકેલા છે. અત્યારે તો વરસાદ હોય ને પાણી હોય, નકર આ જનાવર માટે પીવા માટે અહીંયા દરરોજ એક વ્યક્તિ આવે અને અહીંયા કુંડા મૂકેલા હોય અને તે ભરે છે. આવી રીતના અલગ અલગ અંદર આ ઊભા રોડે સેવા ચાલુ હોય છે આવી. કઈ કું છે આ? આ તો અવેડો છે ને? અવેડો એટલે શેકલા માટે, ઓરડા માટે, જંગલી જનાવર માટે. આ જંગલી જનાવર માટે પાણી પીવા માટે અવેડો કરેલો છે. અને અહીંયા આગળ તમે જુઓ, અહીંયા ખોડિયાલમાં, અને આ ખોડિયાલમાંની કુઈ છે. આમાં કાળા ઉનાળે પણ પાણી હોય છે અને ઊંડી ઘણી છે. ગમે ત્યારે બારે શારે કાળા ઉનાળે પણ આમાં તમારે પાણી હોય છે.
અત્યારે તો પાણી વહેતું છે, નદી છે એટલે ઉપર છે, પણ છતાં આમાં પાણી હોય જ. અહીંયા સોલરની ડીશ છે, નાની મોટર મૂકીને હાલે એવું. જય કોડિયાલમાં. પાણીમાં સુંદર એવી વનસ્પતિ, સુંદર એવા ફૂલડા છે. અહીંયા પણ પાણીનું કુંડું મૂકેલું છે અને અહીંયા આગળ કોક તપેલી મૂકતું ગયું રકાબીને તપેલી ચા કરવા માટે. આવી રીતના કેળામાં આવડા માલધારી લોકો બધી વસ્તુ મૂકતા જતા હોય છે, જેથી બીજા લોકોને કાયમ લાગે. અત્યારે બપોરના 2:30 વાગ્યા છે, છતાં આપણે બહાર નથી નીકળ્યા. હજી એમના ડુંગરામાં હાલ્યા જઈએ છીએ. આવી રીતના કેળો છે, પણ કેળો મળી ગયો છે અને બધા આમ હાકલા અને પડકારા ને એવું ચાલુ હોય જનાવરને બીકના હિસાબે. અને બધા માલધારીઓ અહીંયા માલ સારી રહ્યા છે. સુંદર સુંદર નદીઓ હોય છે અહીંયા. અત્યારે તો પવન પણ સુંદર આવે છે. ફાઇનલી આપણે બહાર નીકળી ગયા છીએ, પાછા મેન આશ્રમે આવી ગયા. તો જ્યાં આવવાનું હતું ત્યાં મેન જો કે આપણે પોગી ગયા અને કૂતરો વાળ તો પથારી ફરી ગઈ છે. તો આવી રીતના બધા માલધારી સમાજ રહેતા હોય છે. જાળી મારેલી છે અને આ ઝટકાની દોરી પણ મારવી પડે. અહીંયા તોય અવારનવાર આમાં પણ બીક જેવું રહે. અહીંયા ગીદડા રાખેલા છે. 3 વાગી ગયા અને 3 વાગે અત્યારે નાસ્તા ભેગા થયા છીએ. અત્યારે નાસ્તો કરીએ છીએ. આવું થાય અહીંયા. આવ્યો તો રાજ્ય કે કરું આવ્યો તો ઈ દે છે એમ ને 5 વાગે કાઢ્યા રાજ્ય નો આવે 2 વ્હીલ લઈ વેલા 5 વાગે. ઓ તદા બરજી ન કરતા ક્યાં વાત છે. આ બધી અહીંયા ગૌશાળાની ગાયું છે. જો પાછળ આવે છે તે, અને આ બધું લાટ ગાયું અત્યારે સરીને આવી છે બધી. અને અહીંયા અંદર ગૌશાળા છે. ઉપર આ ગૌશાળા છે. આ ગાયું સરવા ગઈ હતી પણ અત્યારે બધી આવી ગઈ છે. આ આશ્રમની આ ગૌશાળા છે. અને અહીંયા લગભગ 7 થી 8 દિવસ પહેલા અહીંયા તમે નીચે જુઓ, આ સાવજની મૂર્તિ બધી સિંહ ને દીપડાની. આ છે ને આ વાછરડું અને નાના વયાયેલી ગાવું ને એવું રાખવાનું છે આ. અને અહીંયા 7 થી 8 દિવસ પહેલા આમાં હાવજ એક અંદર ગળી ગયો હતો. તે 7 વાછડા અને એક ગાને મારી નાખી હતી. આ બધી આશ્રમની ગાયું છે. એટલે અહીંયા આવું ગાઢ બધા તારે 3 વાગ્યા છે, છતાં અંદર નાખી દેવા પડે કારણ કે જનાવરની બહુ બીક રહી. ગાઢ આવી ગયા છે બધા જોકમાં, અને ગીદડા બીદડા બધા શરીને. આ તમે જીણા ગીદડા જો. હવે આને દોવાનું કામ ચાલુ થાય. બસ એવું ન હોય ને, સા તો પીવી પડે ને. મેં તમને ભાઈ તમે ક્યાં હતા? તમે મને ભાવ છો? મેં તમને ભાઈ તમે ક્યાં હતા એ જ મને ખબર ન પડી.
ભીતમાં નતા તે હા બસ થઈ જાય દેવા મેન મત દા પાણી ગયા વાન પવી એમ છું મને અહીંયા આપણે બાજુમાં જઈએ હવે અમારા ફેમસ ઇન્ફ્લુએન્સર એવા શંભુભાઈ પાસે આ બીજી જોક છે શંભુભાઈની ત્યાંથી હલાય આમ પાહે પાહે બે ત્રણ જોકું હોય ઓ શંભુભાઈ માલ દોય ચા પીવાનો આવ્યા એટલે લેવાનો હોય આ સામે દેખાય ઈ પણ અમારા ગામના ઘાટ છે અમારા ગામની જોક છે વિનુભાઈની છે ફાઇનલી હવે 5 વાગી ગયા છે એટલે આપણે નીકળી જઈએ તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને અત્યારે આપણે જઈએ છીએ કદમગીરી બાજુ આ તમે સામું જોવો તે કદમગીરી અને રોડે ચડી ગયા છીએ આપણે હાઈવે ઉપર આ છે મેન હાઈવે જેસર પાલીતાણા હા જેસર પાલીતાણાનો મેન હાઈવે છે કદમગીરીમાં અત્યારે કથાનું આયોજન ચાલુ છે અને અહીંયા બાંધકામ પણ ઘણું બધું ચાલુ છે પકડવાનો નથી ભાઈ અહીંયા કેળામાં મોટો જબર વીસી છે આ એટલે ગાડી ઊભી રાખી અને જોવા માટે ઊભા રહી ગયા અને ફાઇનલી રોડ ક્રોસ કરી નાખ્યો ત્યારે આપણે કદમગીરી વાળા રોડે જઈએ અને આ વળાક વાળો અને ઢાળ વાળો રોડ છે ઊભી ખડી ચઢાણ છે અને આ ડુંગરો છે તે કદમગીરીનો છે પાછળ કદમગીરીના દાદરા જ્યાંથી સીડી ચાલુ થાય છે તે ગયું છે અને અહીંયાથી તમને આગળ કદમગીરીનો વ્યૂઝ બતાવું આખો સામું છે જે કદમગીરીથી માથેથી જે દેખાય છે તે આરામ ગૃહ છે જૈન લોકોનું અને આ પાછળ કદમગીરીનો ડુંગરો આ સામું દેખાય તે મોરારી બાપુનું બંગલો અને આ છે આરામ ગૃહ જે કદમગીરીની માથેથી દેખાતું હોય મંદિર જેવું તે હા હા તમારા છે અહીંયા આપણે જે કદમગીરી ધોધ આવેલો છે તે ધોધે પોગી ગયા છીએ આપણે મકાઈ લઈ લીધી હે કદમગીરી આવી એટલે મકાઈ તો ખાવી જ પડે તો કદમગીરીથી નીકળી ગયા છીએ અત્યારે ઘર તરફ બગડાણા તરફ જવાનો આ કેળો કદમગીરીથી આ છે કોટિયા તરફ જવાનો રસ્તો અને અત્યારે આપણે કોટિયા ગૌશાળાએ જઈ રહ્યા છીએ આ ગાડી આગળ વહી ગઈ અને આપણે જવાનું છે કોટિયા ગૌશાળાએ દર્શન કરવા તો આપણે કોટિયા ગૌશાળાએ પૂગી ગયા છે અને આ તમે મારી પાછળ જુઓ અહીંયા ગૌશાળા છે આપણે ત્યાં જવાનું છે અને અહીંયા પણ માણસો નાહી રહ્યા છે અને એવું મસ્ત એવું લોકેશન છે
પણ અહીંયા આવવાનો કેળો ખૂબ ભયંકર છે. અંધારું થઈ ગયું છે, 6:30 જેવું થઈ ગયું છે, પણ તમે વ્યૂ જોવો દિયાત મેં પણ સુંદર એવો વ્યૂ છે અહીંયા કોટિયા ગૌશાળાનો. અને પવનચક્કી પણ છે. આ છે ફોરેસ્ટ વાળાની પવનચક્કી. અને આ આપણે ચાલુ પવનચક્કી, એનો પણ અવાજ આવે છે ખૂબ. આ માલને નીણ ખવડાવવા માટે જોવો કેવડા મોટા મોટા ટબ મૂકેલા છે. આ એવો મસ્તનો ગોંદરો બનાવેલો છે. અને તમે વ્યૂઝ જોવો ફરતે, એકદમ એવી લાગટ પવનચક્કી છે અને મસ્ત વ્યૂઝ છે. ગાડી મૂકી દીધી. સુંદર હેવીએસ્ટ ગૌશાળા છે. અહીંયા આગળ મહાદેવજીનું મંદિર છે, ના આપણે દર્શન કરવા જઈએ. પાછળનો બીજો શેડ છે મોટો જબર બનાવેલો, અને તેની સામું જ અહીંયા મહાદેવજીનું મંદિર છે, ભોળાનાથનું આવેલું મંદિર. ફરતા તમે જુઓ મોટા મોટા શેડ છે ગૌશાળાના. વિશાળ એવી અને સુંદર ગૌશાળા છે અહીંયા. અને ગાયું પણ ખૂબ સરસ એવી અને સુંદર છે. હવે આપણે મહાદેવજીના દર્શન કરીએ. તમે દર્શન કરો ભોળાનાથના. અહીંયા ભોળાનાથનું સુંદર એવું મંદિર બનાવેલું છે. મેં પણ પછી ભોળાનાથના દર્શન કરી લીધા અને આપણે ભોળાનાથને પગે લાગી લીધું. ગૌશાળાની ફરતે તમે બધો વ્યૂ જોવો. મોટી મોટી પવનચક્કીઓ અહીંયા ફિટ કરેલી છે, અને અહીંયા પણ કદમગીરીની ઘોડે મોટા મોટા ડુંગરા બધે ફરતા દેખાય છે, મસ્તના સુંદર એવા. અને અહીંયા મોટા મોટા ગૌશાળાના શેડ. ગૌશાળા બહુ વિશાળ અને બહુ એવી છે, અને બહુ સુંદર એવી ગૌશાળા છે. અહીંનું દૂધ પણ બધે ભરવામાં નહીં પણ સેવામાં જ જાય છે. અહીંયા બધું જે કાંઈ પણ ચાલે છે દાનથી બધું ચાલે છે. માલ જે કાંઈ દોવા દે કે તેનું દૂધ પણ વેચવાનું નહીં, કાંઈ નહીં કરવાનું. આ શેડમાં બધી વાછડીઓ નાની નાની રાખેલી છે, અને વાછડા પણ છે. નાના માલ બધા અહીંયા જે દોવા દેતી હોય તે ગાયું, બધી જે દૂધ દેતી હોય તે બધી ગાયું. અને આ જે બધા દેખાય છે તે નંદી મહારાજ છે બધા. આ નંદી મહારાજનો આખો શેડ છે. અને આ બાજુ આપણે જ્યાં જઈએ છીએ ત્યાં બધી ગાયું રાખવામાં, બધી ગાયું અહીંયા રાખવામાં આવે છે. આ મથુરભાઈ મોકલવાનું છે. ગાઉ દોવાઈ જાય એ બધી અહીંયા આવી આવે એમ. અહીંયા અંદર ધૂણો આવેલો છે, અને હનુમાન દાદાની સુંદર મૂર્તિ છે, અને ફરતી બધી ગાયું છે રાખેલી હોય છે. આમ જાળી મારીને ફરતે પેક રાખવું પડે. તમે ધૂણાના દર્શન કરો અને હનુમાન દાદાના પણ દર્શન કરો. જય હનુમાનજી મહારાજ. બાપુના તમે દર્શન કરો. અત્યારે હાલ આ બાપુ અહીંયા બિરાજમાન છે. અને આ
આ બધી અંદર અહીંયા ગાયું છે. આ બધી તમે ગાયું જુઓ ખાલી એક ફેરું, બધી આમ હટ્ટી કટ્ટીને તગડી ખૂબ સાસવેલી એવી ગાયું બધી. અહીંયા ગાયોની બહુ સરસ એવી સેવા થાય છે અને ફરતે તમે ગાયું જુઓ કેટલી બધી છે. આપણે એટલા વિસ્તારમાં બધા કરતાં શ્રેષ્ઠ જો અહીંયા કોઈ ગાયોની સેવા થતી હોય તો તે અહીંયા છે અને વિશાળ ગૌશાળા છે. જો આ ગાને ખૂટિયાના લગ્ન કરાવ્યા હતા, તમે જુઓ. અહીંના મહંત મોહનગીરી બાપુ. વ્યૂ જુઓ તમે ખાલી આ, અને આ છે કોટિયા ગૌશાળા. અહીંયાથી પૂરી ગૌશાળા દેખાય છે અને આ મોટી મોટી પવનચક્કીઓ બધી. ફાઇનલી હવે આપણે બગડાણા પહોંચી ગયા અને અત્યારે આરતી ચાલુ છે. હવે આપણે અહીંયાથી બગડાણે પ્રસાદી લઈને પછી ઘરે જાહું. આરતી પૂરી થઈ ગઈ છે. તમે ખાલી પબ્લિક જુઓ, આડે દિવસે પણ એટલું પબ્લિક છે. અને હવે આપણે દર્શન કરીને પછી પ્રસાદ લેવા વયા જાઉં. બંને બાજુ આપણે દર્શન કરી લઈએ એટલે પ્રસાદ લેવા વયા જાઉં. પછી આપણે પ્રસાદ લેવા બેસી ગયા અને પ્રસાદ લઈને હવે આપણે ઘર તરફ પછી નીકળી જઈશું.